બોટાદ યાર્ડમાં કડદા મુદ્દે ખેડૂતોનું આંદોલન। આપ નેતા રાજુ કરપડાએ છકડો ચલાવી એપીએમસી ઓફિસ સામે વિરોધ નોંધાવ્યો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વીડિયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં આંદોલન શરૂ કર્યું છે। આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને કડદાની યાર્ડમાં ભાવમાં કપાત કરે છે। આ ઉપરાંત ખરીદેલા કપાસને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે। આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ખેડૂતોએ કડદાના નામે થતી કપાત તાત્કાલિક બંધ કરવા, હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે। રિપોર્ટ જયદેવ વિમંડેર। મારું નામ અશ્વિનભાઈ સવજીભાઈ માંગુકિયા, ગામ દડવા રાંદલના। હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું। અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે। કડદો એટલે શું? એટલે કે કપામાં તમારું હવા છે, કપામાં તમારો માપ નથી બરોબર, તમારો ઉતારો બરોબર નથી, આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને 80 થી 100 રૂપિયા કે 50 રૂપિયા કે 120 રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ, પાછો મારવાનો એવી અમારી માંગ છે। અને અમે અહીંયાથી માલ 5 કિલોમીટર, 4 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર સુધી જીન બધાના આઘા છે, તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે। અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય। અમે અહીંયા તમને આપ્યો, તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા। માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું। અને આજે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્ત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે। એમાંની જે પહેલી માંગણી છે કે હરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે, પરંતુ હરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ। એક વખત હરાજી થઈ ગઈ, જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે। બીજી જે માંગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી 10 કિલોમીટર દૂર છે, ત્યાં તમે કપાસ નાખી આવો। ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય। આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા। ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા। ચેરમેન દ્વારા 2 દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે। અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરાજી પછી ફરજિયાત લઈ લે છે, કપાસ પાછો નહીં મોકલે। આ લેખિતમાં બાહેધરી આપો। ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે। મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે। આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી। ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે। આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરાજી નહીં થાય એવો ખેડૂતોએ નિર્ણય લીધો છે।